નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ ચાલતી હોય ને એટલે સૌથી વધુ કોઈ એક્ટિવ જિલ્લા હોય ને તો એવા 3 જ જિલ્લા છે. પહેલા પોરબંદર, બનાસકાંઠા અને અમરેલી. આ 3 જિલ્લા જે લોકશાહીનો સાચો મેળો ઉજવે છે ને, લોકશાહીનું જે પર્વ ઉજવે છે ને, એ 3 જિલ્લાના સિવાયની પ્રજામાં ઓછો જોવા મળે છે. આજે આપણે વાત કરશું 68 નગરપાલિકાઓની ચૂંટણી, 9 જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી અને 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી. એમાં લગભગ બધાને ખબર હશે, પરિણામ તો સાંજ સુધી આવી ગયા હશે, પરંતુ એવા સમાચારો કે જેમને આખા દિવસ દરમિયાન રિઝલ્ટ વખતે ઉડીને ધ્યાન ખેંચ્યું અને અલગ અલગ મુદ્દાઓ. તો શરૂઆત મિત્રો કરીએ પોરબંદર જિલ્લાથી. પોરબંદરના બાજુમાં કુતિયાણા ગામ આવેલું છે, ત્યાં એક નગરપાલિકા છે. મિત્રો, આ પણ એક ખુલાસો કરી દઉં કે પહેલું એવું કદાચ ભારતનું શહેર હશે. નગરપાલિકા છે એટલે એક નાનું મોટું શહેર તો આપણે કહી શકીએ ને. તો પહેલું એવું શહેર છે કે જેની વસ્તી આઝાદી પછી ઘટી છે. આઝાદી સમયે જેની વસ્તી 50,000 આસપાસ હતી, એ અત્યારે માંડ 10,000, 12,000, 13,000 ના આસપાસ આવીને ઊભી રહી છે. એટલે વિચારો કે મિત્રો, એ શહેરનો વિકાસ કેવો થયો હશે કે પ્રજા ત્યાંથી દૂર ભાગી રહી છે. ચૂંટણીમાં વાત કરીએ તો ત્યાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હતું. ઢેલીબેન ઓડેદરા એક હતું શાસન આપણે કહી શકીએ, કારણ કે ચૂંટણી જ નહોતી થતી, બધું બિનહરીફ થતું હતું. અને આ વખતે કાંધલ જાડેજાએ ત્યાં એમના ભાઈને ઉભા રાખીને ચૂંટણીમાં ઝંપલાવ્યું. કાંધલભાઈ જાડેજા આમ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી ધારાસભ્ય પણ થયેલા છે ને આ ઇલેક્શન નગરપાલિકાનું સમાજવાદી પાર્ટીમાંથી લડી રહ્યા છે. પરંતુ મિત્રો, એક બાબત સ્પષ્ટ છે કે ત્યાં કોઈ સમાજવાદી પાર્ટી નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. ત્યાં કાંધલ જાડેજા જ ચૂંટણી લડે છે. એ ભાજપમાં હોય તોય જીતે, અપક્ષમાં હોય તોય જીતે, વચ્ચે એનસીપીમાં લડ્યા તોય જીત્યા, એસપીના પણ ધારાસભ્ય બન્યા. એટલે મૂળ લડાઈ એમની. થોડાક સમય પહેલા જ્યારે ધારાસભ્યનું ઇલેક્શન હતું ત્યારે ભાજપ તરફથી ઢેલીબેનને ટિકિટ આપવામાં આવી હતી અને એમના સામે લડ્યા હતા, અને એનો બદલો વાળ્યો એમને આ ચૂંટણીમાં. ધારાસભ્યની ચૂંટણી તો જીત્યા જ, પરંતુ અને બીજું મિત્રો, આ બંને ગ્રુપો એ પાછા મામા ફોઈના છે. એટલે મૂળ એક જ પરિવારના અંદરો અંદરના ઝઘડા. અને પોરબંદરમાં તો આપણે જોઈએ કે ત્યાં શાંતિની જ બધી વાતો ચાલે છે, આખું ગુજરાત જાણે છે. એટલે એકંદરે ત્યાં ચૂંટણીઓ બહુ રસપ્રદ રહી અને છેલ્લે સરવાળે કાંધલ જાડેજાએ બાજી મારી. મિત્રો, 24 વોર્ડની ચૂંટણીમાં એટલે કે 24 સીટોમાંથી કાંધલ જાડેજાના ભાઈ 14 સીટો ઉપર એટલે એમની પાર્ટી વિજેતા રહી. ભાજપને ત્યાં 10 જ મળ્યા. ભાજપે ત્યાં શામ દામ દંડ ભેદ એટલે કે મંત્રી તંત્રી અને જંત્રી બધું જ ત્યાં લગાડી દીધું. હમણાં નજીકના સમયમાં આપણે જોયું હતું કે વાવ વિધાનસભામાં પણ કેટલા બધા પ્રશાસન કામે લાગ્યું હતું, પરંતુ છતાંય ત્યાં કાંધલ જાડેજાની જીત થઈ છે. મિત્રો, બીજા પણ આપણે સમાચારો ઉપર નજર નાખીએ ને તો 1 વોટની કિંમત શું હોય. ઘણી વખત આપણે આ બધું સીપી જોશીનો રાજસ્થાનમાંથી એક દાખલો આપતા હોઈએ છીએ કે 1 વોટ માટે સીપી જોશી હારી ગયા હતા. મિત્રો, આ જ વસ્તુ ગુજરાતમાં પણ અત્યારે લાગુ પડી છે. આ ચૂંટણીના પરિણામમાં છોટાઉદેપુરના વોર્ડ નંબર 5ના ઉમેદવાર હતા મુકેશ શેખ. એ પણ સમાજવાદી પાર્ટીના હતા અને મિત્રો, એમને વોટ મળ્યા 969, જ્યારે સામે પક્ષે 968 વોટ મળ્યા. એક જ વોટની કિંમત. ઘણી વખત આપણે ચર્ચા કરતા હોય ને કે ક્યાં ક્યાં પરિણામ આવે, તો 1 વોટના કારણે આ સીટ એ જીત્યા છે. આપનો 1 વોટ કેટલું કિંમતી છે આના ઉપરથી સમજાશે. મિત્રો, બીજી વાત કરતા હોય તો બાવળા નગરપાલિકામાં પણ કિંગ મેકરની ભૂમિકામાં બીએસપી આવી. બીએસપી એટલે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી. ત્યાં 14 સીટો ભાજપ જીત્યું છે, 13 સીટો કોંગ્રેસ જીત્યું છે, 1 સીટ જીતી છે બીએસપી. મિત્રો, ત્યાં શાસનમાં બેસવા માટે 15 સભ્યો જરૂરી છે. એટલે હવે બીએસપી જો ભાજપ સાથે રાખશે અને એમના અંદર ભેળવી દેશે અથવા કોઈ પણ એમના સપોર્ટ આપશે તો ત્યાં ભાજપનું શાસન થઈ શકે છે. મિત્રો, બીજા પણ સમાચારો પર ધ્યાન રાખીએ તો મહેમદાબાદમાં ભાજપ એક સીટ જીત્યું અને એની જીતની ખુશીમાં વરઘોડો કાઢવામાં આવ્યો. એ વરઘોડામાં લોરેન્સ વિશ્નોઈના મિત્રો ફોટા લાગ્યા, એમના પોસ્ટરો લાગ્યા. લોકશાહીમાં ખબર નહીં કોણ કેવી રીતે શું કહેવાય કે એની ખુશી પ્રગટ કરતું હોય, પરંતુ
એક સરેઆમ લોરેન્સ બિશ્નોઈ જેવા આપણે કહી શકીએ કે ગુંડા તત્વોના પણ ફોટા ત્યાં લાગ્યા અને પાછળથી પોલીસે એને હટાવ્યા. મિત્રો વિચારો કે ધર્મનું જનૂન કેટલા હદ સુધી આપણને લઈ જાય છે. મિત્રો ગુજરાતમાં દેવભૂમિ દ્વારિકાના એક સાયલા નગરપાલિકાની ચૂંટણી હતી. એ એક જ નગરપાલિકાની એવી રહી ચૂંટણી કે જેમાં ભાજપ ખાતું પણ ના ખોલાવી શક્યું. ભાજપનો ત્યાં કોઈ પણ ઉમેદવાર ના જીત્યો. મિત્રો બીજું પણ સાથે સાથે કહી દઉં કે સાયલા નગરપાલિકામાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી છે, એટલે ત્યાં ભાજપે ખાતું પણ નથી ખોલાવ્યું. મિત્રો જિલ્લા પંચાયતની વાત કરતા હોય તો 9 જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી હતી અને 9 જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની ક્લીન સ્વીપ કરી છે. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ત્યાં જીત્યો નથી. એટલે એ વાતથી પણ આપણે સાબિત ચોક્કસ થઈ શકીએ કે હજુ સુધી પ્રજા જોડે પહોંચવામાં અને એમનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસને ઘણી વાર છે. મિત્રો બીજી સીટ અગત્યની છે જુનાગઢની. જુનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્ર જે ભાજપ તરફથી લડતા હતા પાર્થ કોટેચા. ગિરીશ કોટેચા કોણ? એટલે વચમાં હમણાં જે સંતનો વિવાદ થયો હતો અને એના અંદર જે એક પેલા સાધુને એમને જે તકરારો થતી હતી વારે ઘડીએ જે મીડિયામાં આવતા હતા, જુનાગઢ નગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર હતા, એમના પુત્ર લડતા હતા. ભાજપ ત્યાં એક જ સીટ હાર્યું ને એમ પણ એમની બીજી બધી સીટો ભાજપ જીત્યું છે. અને જે વિવાદને પણ જેને કહેવાય કે ચર્ચાતો ચહેરો હતો એની પણ ત્યાં હાર થઈ છે. અને પાછા એ જુનાગઢની સીટ ઉપર જેમને પાર્થ કોટેચા જેમના સામે હાર્યા એ મહિપતસિંહ બસિયા જે અપક્ષમાંથી ઉભા રહ્યા હતા, એ પાછા જીતતા મોર એમને કેસરિયા ધારણ કર્યા. એટલે કે જીત્યા બાદ એ પાછા ભાજપમાં બળી ગયા. મિત્રો વાત કરીએ ઉપલેટામાં તો ઉપલેટામાં અસુદ્દીન ઓવૈસીની પાર્ટી EIMIM એનો પણ એક ઉમેદવાર જીત્યો છે. એમને પણ પોતાનું ખાતું હૈદરાબાદની તેલંગાનામાં ત્યાં લડતા હોય પણ અહીંયા એમને એક ઉમેદવાર ઉભો રાખ્યો છે અને ઉપલેટામાં એમની પણ એક સીટ જીતી છે. મિત્રો વાત કરીએ માંગરોળની તો માંગરોળમાં પણ કિંગ મેકરની જો ભૂમિકામાં હોય ને તો એ બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે માયાવતીની પાર્ટી છે. 15 સીટો ભાજપ જીત્યું છે ને 15 સીટો કોંગ્રેસ જીત્યું છે ને એક સીટ જે ફાળે ગઈ છે BSP ની ફાળે ગઈ છે. એ મિત્રો હવે જેને સપોર્ટ BSP કરશે એ ત્યાં સત્તામાં આરૂઢ થશે. તો આ હતી કુલ 68 નગરપાલિકાઓની ચૂંટણીના સામાન્ય લેખાજોખા. 68 માંથી 60માં ભાજપ ક્લીન સ્વીપમાં છે. 2 સીટો અપક્ષે પણ જીતી છે. 2 આમ આદમી પાર્ટીએ પણ જીતેલી છે. 2 કોંગ્રેસે પણ નગરપાલિકાઓ અંકિત કરી છે. 2 સમાજવાદી પાર્ટીએ નગરપાલિકાઓ અંકિત કરી છે. 1 અપક્ષ ને કોંગ્રેસના સપોર્ટમાં છે. તો આ હતા મિત્રો ગુજરાતના ચૂંટણીના પેટા ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો. આપ પણ લખીને ચોક્કસ મોકલી શકો છો. આપનો મનગમતો ઉમેદવાર જીત્યો કે હાર્યો એ બદલ આપ કોમેન્ટ અવશ્ય કરી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.